માં જે ઘટાડો આવ્યો છે એમાં સૌથી મોટો ફાળો ખાસ કરીને ક્રૂડ ઓઇલની અંદર આવેલા ઉછાળાનો છે અને ખાસ કરીને ક્રૂડમાં આવેલા કડાકાથી આજે આખા બજારની અંદર આપણને અસર આવતી જોવા મળી રહી છે। તો આ ક્રૂડના કારણો શું છે અને ખાસ કરીને કયા કયા સેક્ટર્સ, કયા કયા સ્ટોક્સ અહીંયાથી અફેક્ટેડ થશે, ક્યાં શું અસર આવશે તેની સર્વગ્ર વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ આ ક્રૂડના એક્શનને લઈને ક્યાં ક્યાં રિએક્શન? जी, तो क्रूडनी इम्पेक्टनी बात करिए तो સૌથી પહેલાં એક્સપ્લોરેશન કંપનીઝ જેવી કે ઓએનજીસી છે, ઓઇલ ઇન્ડિયા, એચઓઈસી, રિલાયન્સ, વેદાંતા, અહીંયા આ બધી કંપનીઓને ફાયદો મળી શકે છે કારણ કે જો સ્પેસિફિકલી ઓએનજીસીની વાત કરીએ તો એક્સપ્લોરેશનનો જે ખર્ચ છે તે પહેલેથી નક્કી હોય છે અને ક્રૂડનું બેરલ જો મોંઘું થાય એટલે એનો સીધો ફાયદો આ બધી એક્સપ્લોરેશન કંપનીઓને આવતો જોવા મળી શકે છે। ત્યારબાદ એવિએશન સેક્ટરની વાત કરીએ તો અહીંયા પણ કંપનીઓને એક નુકસાન થતું જોવા મળી શકે છે, જેમ કે કંપની જેમ કે ઇન્ડિગો છે એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન છે, સ્પાઇસજેટ છે। હવે કારણ કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અહીંયા આ ફ્યુઅલ બનાવવા માટે પણ ક્રૂડનો ઉપયોગ થાય છે, તો જો ક્રૂડ મોંઘું થાય તો ઓટોમેટિકલી એનું જે ઓપરેટિંગ કોસ્ટ છે કંપનીની એ મોંઘી થાય છે। ખાસ કરીને ઇન્ડિગોની વાત કરીએ તો અહીંયા જે કંપનીની કુલ ઓપરેશનલ કોસ્ટ છે તેનો 40થી લઈને 45% હિસ્સો છે તે એટીએફનો છે એટલે એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો, અને ક્રૂડમાં તેજીથી એટીએફ મોંઘું થઈ શકે છે, બ્રેન્ટમાં તેજીથી રૂપિયામાં નરમાશ જોવા મળી શકે છે, કમાણી રૂપિયામાં અને એટીએફની ચૂકવણી ડોલરમાં થાય છે। તો આ બધાના લીધે સીધી કંપનીની ઓપરેટિંગ કોસ્ટ પર અસર જોવા મળે છે, એના લીધે માર્જિન પર પ્રેશર જોવા મળી શકે છે। ત્યારબાદ પેઇન્ટ્સ કંપનીની વાત કરીએ તો અહીંયા પણ દબાણ જોવા મળી શકે છે। કંપનીઓ જેવી કે એશિયન પેઇન્ટ્સ છે, બર્જર પેઇન્ટ, કંસાઇલ નેરોલિક, એક્ઝોનોબેલ, અહીંયા પણ આપણને એક દબાણ જોવા મળી શકે છે। ખાસ કરીને જો એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો અહીંયા પેઇન્ટ્સ કંપનીઓ જે છે તે એનું રો મટીરિયલ હોય તે સેન્સિટિવ હોય છે, તેમનો 40થી લઈને 60% ખર્ચ જે છે તે ક્રૂડ અને બીજા ડેરિવેટિવ્સને રિલેટેડ હોય છે। ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીની જે મટીરિયલ કોસ્ટ હતી એ 56% છે, તો જો ક્રૂડ મોંઘું થાય તો અહીંયા જે કોસ્ટ છે 56%, એમાં પણ આપણને વધારો થતો જોવા મળે તો ઓટોમેટિકલી એના માર્જિન પર આપણને પ્રેશર આવતું જોવા મળી શકે છે। પછી ઓએમસીસની છેલ્લે વાત કરી લઈએ તો ઓએમસીસ કંપની જેવી કે આઈઓસી છે, બીપીસીએલ, એચપીસીએલ, અહીંયા પણ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે ક્રૂડની આ કંપનીઓ જે ઓએમસીઝ હોય છે કે ઓઇલ માર્કેટિંગ કંપની, એ ક્રૂડની સૌથી મોટી ખરીદદાર અને વેચનારી કંપની હોય છે અને ક્રૂડમાં ઉછાળાથી તેના માર્કેટિંગ માર્જિન પણ ઘટી શકે છે, તો એટલા માટે આ બધા સેક્ટર્સ અલગ અલગ રીતે આપણને ઇમ્પેક્ટેડ થતા જોવા મળી શકે છે ક્રૂડમાં ભાવ વધારાના લીધે।